Hello students, I am Nitu Patel from Saraswat International Academy, Vapi. We are going to learn English grammar of standard 6, third chapter preposition. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે ધ પ્રેપોઝિશનની સમજૂતી જોઈ ગયા હતા. આજે હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. ક્વેશ્ચન 1, ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન, અક્રોસ વડે ખાલી જગ્યા પૂરી. ઉદાહરણ પ્રમાણે ધેર ઇઝ, ધેર આર વડે વાક્યો બનાવીને લખો. ધ કાર્સ આર બિટવીન ધ બસીસ. હવે કાર જે છે એ બે બસોની વચ્ચે છે, એટલે બેની વચ્ચે હોય તો પ્રેપોઝિશન આપણે બિટવીનનો ઉપયોગ કરીશું. હવે અહીંયા ધ કાર્સ એટલે કે બહુવચન છે તો આપણે ધેર આરનો ઉપયોગ કરશું. એક વચન હોય તો ધેર ઇઝ અને બહુવચન હોય તો ધેર આર. તો ધેર આર કાર્સ બિટવીન ધ બસીસ. ધેર આર કાર્સ બિટવીન ધ બસીસ. હવે ધ લાયન ઇઝ ઇન ધ કેજ. સિંહ પાંજરામાં છે, હા ને, ની અંદર હોવું એટલે આપણે ઇન પ્રેપોઝિશનનો ઉપયોગ કરીશું. ધ લાયન ઇઝ ઇન ધ કેજ. સિંહ પાંજરામાં છે. હવે અહીં એક વચન છે ધ લાયન, એટલે આપણે શું લેશું? ધેર ઇઝ અ લાયન. ધેર ઇઝ અ લાયન ઇન ધ કેજ. ધેર ઇઝ અ લાયન ઇન ધ કેજ. આ રીતે સેન્ટેન્સ બનશે. ધ એલિફન્ટ ઇઝ નિયર ધ ગેટ. ગેટની નજીક છે એટલે નિયર પ્રપોઝિશનનો આપણે ઉપયોગ કરશું. ધ એલિફન્ટ ઇઝ નિયર ધ કેજ. ધ એલિફન્ટ ઇઝ નિયર ધ ગેટ. ગેટના નજીક છે. તો હવે અહીં પણ એક વચન છે એટલે ધેર ઇઝ એન એલિફન્ટ near the gate. There is an elephant near the gate. The women are under the tree. વૃક્ષના નીચે છે. સ્ત્રીઓ ક્યાં છે? તો વૃક્ષના નીચે છે, એટલે ના તળ હેઠળ હોવું એટલે અંડરનો ઉપયોગ કરશું. આપણું પ્રેપોઝિશન અંડરનો ઉપયોગ કરશું. તો હવે અહીં વિમેન એટલે કે બહુવચન છે. તો બહુવચન હોય MEN મેન પરથી ખબર પડે કે એ બહુવચન છે. તો બહુવચન માટે આપણે ધેર આરનો ઉપયોગ કરશું. ધેર આર વિમેન અંડર ધ ટ્રી. ધેર આર વિમેન અંડર ધ ટ્રી. આ રીતે બનશે. ધ મંકી ઇઝ ઓન ધ રૂફ. છાપરા પર કોણ છે? વાંદરો. ધ મંકી ઇઝ ઓન ધ રૂફ. છાપરાની ઉપર છે. ઓન એટલે કે છાપરાને ટચ કરીને બેઠો છે, એટલે ઓનનો ઉપયોગ, પ્રેપોઝિશન ઓનનો ઉપયોગ કરશું. ધ મંકી, હવે એક વચનની વાત છે અહીં એટલે આપણે ધેર ઇઝ લેશું. ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂફ. ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂફ. આ રીતે સેન્ટેન્સ બનશે. ધ ટેબલ ઇઝ બિટવીન ધ ચેર્સ. હવે ટેબલ જે છે એ બે ખુરશીઓની વચ્ચે છે. બે ખુરશીઓની વચ્ચે, તો બેની વચ્ચે હોવું એટલે બિટવીન પ્રેપોઝિશનનો ઉપયોગ આપણે કરશું. અહીં ટેબલ એક જ છે, એક જ વચન છે, તો આપણે ધેર ઇઝ લેશું. ધેર ઇઝ અ ટેબલ બિટવીન ધ ચેર્સ. ધેર ઇઝ અ ટેબલ બિટવીન ધ ચેર્સ. હવે ફ્લાવર્સ એટલે કે ફૂલો જે છે એ વેસની અંદર છે, ફૂલદાનીની અંદર છે, હા ને, એટલે ઇન પ્રેપોઝિશન આવશે. ધ ફ્લાવર્સ આર ઇન ધ વેસ. તો હવે અહીં ફ્લાવર્સ એટલે કે બહુવચન છે તો આપણે ધેર આરનો ઉપયોગ કરશું. ધેર આર ફ્લાવર્સ ઇન ધ વેસ. ધેર આર ફ્લાવર્સ ઇન ધ વેસ. આ રીતે સેન્ટેન્સ બનશે. ધ ટ્રેક્ટર્સ આર નિયર ધ હાઉસ. હવે ટ્રેક્ટર જે છે એ ઘરની નજીક છે. ધ ટ્રેક્ટર્સ આર નિયર ધ હાઉસ. નજીક છે એટલે નિયર પ્રેપોઝિશનનો ઉપયોગ કરશું આપણે.
હવે ટ્રેક્ટર્સ અહીં બહુવચન છે એટલે આપણે there are નો ઉપયોગ કરશું. There are tractors near the house. There are tractors near the house. આ રીતે. The ball is under the cot. એટલે કે કોટના નીચે છે. કોટના નીચે છે એટલે અંડર આવશે. The ball is under the cot. હવે બોલ અહીં એક વચન છે એટલે there is આવશે. There is a ball under the cot. There is a ball under the cot. The bottle is between the glasses. બે ગ્લાસોની વચ્ચે બોટલ છે એટલે between prepositionનો આપણે ઉપયોગ કરશું. હવે બોટલ અહીં એક છે એટલે આપણે there is નો ઉપયોગ કરશું. There is a bottle between the glasses. There is a bottle between the glasses. The fan is on the table. પંખો જે છે એ ટેબલની ઉપર છે. The fan is on the table. પંખો જે છે એ ટેબલની ઉપર છે એટલે ઓન પ્રેપોઝિશનનો ઉપયોગ કરશું. પંખો ટેબલને સ્પર્શ કરીને છે. હવે એક ફેનની વાત છે એટલે there is નો ઉપયોગ કરશું. There is a fan on the table. There is a fan on the table. The bags are near the bench. હવે જે દફતર છે એ બેન્ચની નજીકમાં છે એટલે આપણે નિયર લેશું. તો બેગ્સ અહીં બહુવચન છે એટલે આપણે there are નો ઉપયોગ કરશું. There are bags near the bench. There are bags near the bench. The cat is on the mat. કેટ જે છે એ મેટ ઉપર છે ચટાઈની ઉપર છે. હા ને. તો the cat is on the mat. એક કેટની વાત છે એટલે there is આવશે. There is a cat on the mat. There is a cat on the mat. The apple is between the mangoes. હવે એપલ એટલે કે સફરજન જે છે એ કેરીઓની વચ્ચે છે. તો એક એપલ છે એટલે there is નો ઉપયોગ કરશું. There is an apple between the mangoes. There is an apple between the mangoes. The clock is on the wall. ઘડિયાળ જે છે એ દિવાલ ઉપર છે. એક ક્લોકની વાત છે એટલે there is નો ઉપયોગ કરશું. There is a clock on the wall. There is a clock on the wall. The books are in the cupboard. Books એટલે કે ઘણી બધી બુક્સો જે છે એ કબોર્ડની અંદર છે એટલે ઈ ના આવશે. બુક્સ અહીં બહુવચનની વાત છે એટલે there are નો ઉપયોગ કરશું. There are books in the cupboard. There are books in the cupboard. અહીં આપણું થર્ડ ચેપ્ટર પ્રેપોઝિશન પૂરું થાય છે. મને આશા છે કે તમને બરાબર સમજાય છે ને આ જે દરેક વસ્તુ અત્યાર સુધી આપણે સમજીએ છીએ એની હું PDF ફાઇલ મોકલાવીશ અને એ આન્સર શીટ તમારે તમારી ગ્રામર બુકની અંદર લખવાનું રહેશે. મિત્રો હવે આપણે ડાયલોગ રાઇટિંગ જોઈશું. Atul says, dash Parag એટલે કે how are you? Atul says, how are you Parag? તું કેમ છે Parag? Parag says, I am fine. હું મજામાં છું અતુલ. How are you? તું કેમ છે? Atul says, not fine. હું બરાબર નથી. Parag કહે છે, what happened?
શું થયું? અતુલ સેઝ આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ અગેન. હું ફરી પાછો ઇંગ્લિશમાં નાપાસ થયો છું. પરાગ સેઝ ઓ આઈ એમ સોરી ટુ હિયર ધેટ. આ સાંભળીને હું દિલગીરી અનુભવું છું. અતુલ સેઝ માય ફાધર ઇઝ નોટ હેપી. મારા પિતા ખુશ નથી. સેકન્ડ, સાગર સેઝ મે આઈ કમ ઇન સર. સાગર શું કહે છે? મે આઈ કમ ઇન સર. શું હું અંદર આવી શકું સર? મિસ્ટર પંડ્યા સેઝ કમ ઇન સાગર. સાગર સેઝ સર આઈ વોન્ટ ટુ ગો હોમ. હું ઘરે જવા માંગુ છું. આઈ વોન્ટ એટલે કે મને ઈચ્છા છે, મને ઘરે જવાની ઈચ્છા છે, હું ઘરે જવા માંગુ છું. મિસ્ટર પંડ્યા સેઝ વાય. મિસ્ટર પંડ્યા પૂછે છે કે શા માટે? સાગર સેઝ આઈ એમ નોટ વેલ એટલે કે મારી તબિયત સારી નથી. આઈ એમ નોટ વેલ મીન્સ મારી તબિયત સારી નથી. મિસ્ટર પંડ્યા સેઝ વોટ હેપન. શું થયું? સાગર સેઝ આઈ હેવ ફીવર. મને તાવ છે. આઈ હેવ ફીવર એટલે તાવ. આઈ હેવ ફીવર. મને તાવ છે. મિસ્ટર પંડ્યા સેઝ ઓકે પ્લીઝ બ્રિંગ અ લીવ નોટ ટુમોરો. શું કહે છે? મહેરબાની કરીને બ્રિંગ એટલે લાવવું અને લીવ નોટ એટલે રજા ચિઠ્ઠી. લીવ નોટ મીન્સ રજા ચિઠ્ઠી અને બ્રિંગ એટલે લાવવું અને ટુમોરો એટલે આવતીકાલે. આવતીકાલે શું લઈ આવજે તું? તો રજા ચિઠ્ઠી લઈ આવજે. સાગર સેઝ શ્યોર એટલે કે ચોક્કસ સર, થેન્ક યુ એમ કહે છે. રાજ સેઝ વેર વિલ યુ ગો નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે તું ક્યાં જઈશ? પાયલ સેઝ આઈ એમ ગોઈંગ ટુ સૌરાષ્ટ્ર. હું સૌરાષ્ટ્ર જઈ રહી છું. રાજ સેઝ હાઉ વિલ યુ ગો ધેર. તું ત્યાં કઈ રીતે જઈશ? પાયલ સેઝ બાય અ લક્ઝરી બસ. લક્ઝરી બસ દ્વારા, લક્ઝરી બસમાં જઈશ. ઇટ ઇઝ અ પેકેજ ટૂર. રાજ સેઝ હાઉ મેની ડેઝ વિલ યુ સ્ટે ધેર. એટલે કે તું ત્યાં કેટલા દિવસ રોકાઈશ? હાઉ મેની ડેઝ. અહીં દિવસની વાત છે એટલે હાઉ મેની લઈશું કારણ કે કાઉન્ટેબલ છે. પાયલ કહે છે 8 days and 7 nights. 7 રાત્રિ અને 8 દિવસ. થેન્ક યુ.